અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાથી પોતાના અવનવા નિર્ણયો લેવા માટે જાણીતા છે અને આ કારણે આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતો ટ્રમ્પના વિષયમાં ગોથું ખાઈ જતા હોય છે. તો હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોના વડાઓની સમિટમાં ભાગ લેવા માટે તુર્કીના અંકારા ખાતે પહોંચ્યા છે, જ્યાં ટ્રમ્પે યુરોપના દેશ સ્પેન સાથે તમામ પ્રકારના વ્યાપારી સંબંધો પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન કાર્યકાળમાં અમેરિકા અને સ્પેનના સંબંધો ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયા છે. આવું અમે એટલે કહી રહ્યા છીએ કેમ કે તુર્કીના શહેર અંકારા ખાતે જે નાટો દેશોના વડાઓની મીટિંગ ચાલી રહી છે, તેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેન સાથે તમામ પ્રકારના વ્યાપારિક સંબંધો પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટની હાજરીમાં સ્પેનને ટાર્ગેટ કર્યું છે, સ્પેનને એક ખરાબ સાથી દેશ તરીકે દર્શાવ્યું છે. આ ઉપરાંત અમેરિકાના કોમર્સ સેક્રેટરી સ્કોટ બેસન્ટને સ્પેન સાથે તમામ પ્રકારનો વ્યાપાર અટકાવવાનો પણ તેમણે આદેશ આપી દીધો છે. તો ટ્રમ્પના આ નિર્ણયના લીધે આંતરરાષ્ટ્રીય બજારોમાં વાવાઝોડું ઊભું થાય તેવી સંભાવના છે. જોકે ટ્રમ્પના આદેશનો પ્રેક્ટિકલ અમલીકરણ ખૂબ મુશ્કેલ બનશે કેમ કે સ્પેન હાલમાં યુરોપિયન યુનિયનનો ભાગ છે. આ કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયનની ઇન્ટિગ્રેટેડ ટ્રેડ પોલિસીને અસર થઈ શકે છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો તમે સ્ક્રીન પર આ યુરોપનો મેપ જોઈ રહ્યા છો. યુરોપમાં આ તરફ એક દેશ આવેલો છે, તે છે સ્પેન. અને હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા છે તુર્કીની રાજધાની અંકારા, કે જ્યાં નાટો દેશોના વડાઓની સમિટ ચાલી રહી છે. અને હવે અંકારાથી ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેનને ટાર્ગેટ કર્યું છે. જાણકારોના મતે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેનને જે ટાર્ગેટ કર્યું છે તેનું પહેલું કારણ એ છે કે સ્પેને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાને પોતાના નેવલ બેઝ અને એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી નહોતી આપી. સ્પેનની એ વખતે દલીલ હતી કે આવું કરવું તેમની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય નિયમો સાથે સુસંગત નથી. બીજું કારણ નાટોના સંરક્ષણ ખર્ચને લઈને છે. ટ્રમ્પ લાંબા સમયથી નાટોના સભ્ય દેશો પર સંરક્ષણ માટે વધુ ખર્ચ કરવાની માંગ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપના જેટલા પણ દેશો જે નાટોનો ભાગ છે તેઓ પોતાના બળ પર એટલે કે આત્મનિર્ભરતાપૂર્વક પોતાના સંરક્ષણ ખર્ચમાં વધારો કરે. ટ્રમ્પનું માનવું છે કે નાટોના દરેક સભ્ય દેશ પોતાની જીડીપીના 5% જેટલો ખર્ચ સંરક્ષણ પાછળ કરે, પરંતુ સ્પેન હજુ સુધી આ લક્ષ્યાંકથી પાછળ છે. અને આ મુદ્દે ટ્રમ્પે સ્પેન સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. હવે દર્શક મિત્રો, આપણે એ પણ જણાવી દઈએ કે આ અગાઉ જ્યારે ઈરાન સાથે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ એ નાટોના સભ્ય દેશો જે યુરોપના દેશો છે તેમની તેઓ નિંદા કરી ચૂક્યા છે, કેમ કે નાટોના ઘણા સભ્ય દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકાને આ ઈરાન સાથેના સંઘર્ષમાં કોઈ પણ પ્રકારની મદદ નથી કરી. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી હાલમાં જે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને યુરોપ વચ્ચે જે ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશિપ બની છે તેની પર પણ હવે સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે હાલમાં તો સ્પેન એ યુરોપિયન યુનિયનનો ભાગ છે અને આ કારણે જે ટ્રમ્પે આદેશ આપ્યો છે તેનું અમલીકરણ પણ અમેરિકા માટે ખૂબ કઠિન હશે. તો જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં અમેરિકા અને સ્પેન વચ્ચેનો જે આ વિવાદ છે તે હવે કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.